તો કેમ છો બધા મિત્રો? અમે જઈ રહ્યા છીએ મુંબઈ દાવાની પ્રસાદી લેવા અને આ છે અમારા દીપક જે ગાડી આવે છે અને લઈ લીધી છે છાશ પાપડ અને સોહનભાઈ અને બીજા ભાઈ બંધો બનાવે છે તાવો. તો જઈએ અને બતાવીએ આગળનો વિડીયો. તો ગટિયા ભાઈ લઈ લીધી છે ડીશ, લઈ લીધું શાક, પૂરી, પાપડ, ડુંગળીનો સંભારો છે, ટમેટા છે, ડુંગળી છે. આ છે અર્જુનભાઈએ પણ લઈ લીધી છે ડીશ અને ભૂંગળા ખાવાનું ચાલુ કરી દીધું છે. નીતિનભાઈએ ચોળ નાખ્યું છે, હવે શાક નાખીને બનાવશું. માપનું નાખજો. બસ આવી ગયું છે શાક. આપણે શાક, પૂરી, ડુંગળી, ટમેટા અને આ છે વિશાલભાઈનો સુપુત્ર છોટા ચેતન. તો આપણે ગટિયાભાઈને પૂછશું કે શાક ને પૂરી કેવી ખાવામાં મજા આવી? શાક ને પૂરી તમને ખાધી કેવી મજા આવી ખાવામાં? શાક કેવું બન્યું છે? જોરદાર શાક બન્યું, આવજો ખાવા. હા, તે ગટિયાભાઈ કહે છે કે શાક બન્યું છે જોરદાર અને પૂરી ખાઈ ગયા. 2 પૂરી લીધી છે, 1 પૂરી તો ખાઈ ગયા છે પાછા અને આવી ગયા છે મરચા અને લઈ લીધું ગટિયાભાઈ મરચું. હો ભાઈ, પછી થઈ જશે હવેરમાં ઝાડા, બહુ મરચા ખાય છે એટલે. શાક ને તાવાની પૂરી જોડી નાખી છે, ખાટી સાઈઝ છે, ભૂંગળા છે, સલાડ. ચાલો મિત્રો જમી લેવી પછી મળી બીજા. પછી જો 10 પૂરી અને અડધો કિલો શાક છોડી મોરભાઈ નો ગુરડો માર્યો. આખું ગામ રહી ગયું પણ મોરભાઈ ખાઈ નહીં.